અમુક લોકો એવું કહે છે કે કૌટિલ્ય એક કાલ્પનિક પાત્ર છે. ઓકે, જો એ ચંદ્રગુપ્ત મૌર્યનો પ્રધાનમંત્રી હોય તો ચંદ્રગુપ્તના દરબારની અંદર મેગાસ્થનીજ કરીને એક રાજદૂત પહોંચે છે, જે એક ગ્રંથ લખે છે ઇન્ડિકા. ઇન્ડિકાની અંદર ક્યાંક તો લખેલું હશે. તો ચાણક્યનો ઉલ્લેખ, પહેલો સવાલ એ છે કે કેમ ઇન્ડિકાની અંદર નથી, મેગાસ્થનીજ કેમ નથી કરતો? મેગાસ્થનીજ તો રહે છે આ પાટલીપુત્રની અંદર, તો કેમ જે છે નથી થતો? ઓકે, એટલા માટે આવા એક ને આવા ઘણા બધા બીજા બધા કારણો છે. જેમ કે કૌટિલ્ય જે ગ્રંથ લખે છે અર્થશાસ્ત્ર, એ સંસ્કૃતની અંદર છે, જ્યારે મૌર્ય સામ્રાજ્યની જે રાજનીતિક ભાષા હતી એ તો પ્રાકૃત. અશોકના જે અભિલેખ છે એ તો 4 અલગ અલગ લિપિની અંદર આપણને જોવા મળે છે. એમાંથી એક પણ સંસ્કૃત સાથે જે છે સંકળાતું હોય એવું દેખાતું જે છે ને. તો એવું પોસિબલ જ ન થાય કે આખું સામ્રાજ્ય, આખું સમાજ એક અલગ ભાષાનો પ્રયોગ કરતી હોય, જ્યારે એક માત્ર વ્યક્તિ એવા છે આ કૌટિલ્ય અથવા તો ચાણક્ય, જે એક ભાષાનો પ્રયોગ કરે. ઓકે, એટલે ઘણા બધા લોકો કૌટિલ્યને એક કાલ્પનિક પાત્ર માને છે. પરંતુ આપણે અહીંયા કાલ્પનિક પાત્રની વાત નથી થતી. સવાલ એ છે કે કૌટિલ્યનો ઉલ્લેખ કરેલો છે, આ ઉલ્લેખ કરતા કેટલા એવા ગ્રંથો છે, કયા ગ્રંથોમાં કૌટિલ્યની જાણકારી જોવા મળે છે? તો એક તો એનો ગ્રંથ છે અર્થશાસ્ત્ર, તેમાં કૌટિલ્ય જોવા મળશે. ત્યારબાદ એક એનો બીજો ગ્રંથ છે જેને આપણે કહીએ છીએ ચાણક્ય નીતિ. ત્રીજો એનો જો કોઈ ગ્રંથ કહીએ તો આગળ લખ્યું હતું મુદ્રા રાક્ષસ, જોઈ લેજો. ઓકે, 4 ગ્રંથોની વાત કરી હતી. ત્યારબાદ તત્કાલ જૈન અને બૌદ્ધ ધર્મના જે પણ કોઈ સાહિત્ય છે, આ સાહિત્યની પણ આપણને ઇન્ફોર્મેશન આપેલી છે. 5મો ગ્રંથ છે પુરાણ. પુરાણની અંદર પણ ચાણક્ય આપણને જોવા મળે છે, અને બીજા બધા ઇતિહાસકાર છે. ઓકે, આ ઇતિહાસકારો પણ કૌટિલ્યની હોવાની જે છે સાબિતી આપે છે, અથવા તો પુરાવા જે છે આપે.